1 વર્ષનું અથાણું બનાવે અને જો એ બરાબર બોળો ન થયો હોય, બરાબર વઘાર ન થયો હોય ને અથાણું બગડી જાય ને તો એમ કે અમારું તો આખું વરસ બગડી ગયું. ખાલી એક અથાણું બગડ્યું 1 કિલો કે 5 કિલોનું તો કે અમારું આખું વરસ બગડી ગયું. પણ હરિના ભજન વિના આખી જિંદગી બગડે છે એની કોઈ ચિંતા, આખો ભવ બગડી જાય છે. જો મરતા ન આવડ્યું તો આખો ભવ બગડી જાય એની ચિંતા ખરી? એની કોઈ ચિંતા થતી નથી. તો જીવનને શ્રેષ્ઠ બનાવવા માટે અને આ મનુષ્ય જીવનની અંદર પરમાત્માને પ્રાપ્ત કરવા માટે સૌથી સારામાં સારો આ ભગવાને આપણને અવસર આપ્યો છે. અને આવો અવસર બીજી વાર મળવાનો નથી. અને મૃત્યુ આંખના પલકારાની જેમ સામે ઊભું છે. તમારી સામે વયું જાય ખબર પડશે નહીં. એટલે કીધું ટક ટક કરીને પેલું કહે છે ઘડિયાળ, આવે છે કાળ હવે આવે છે કાળ, આવે છે કાળ. ટક ટક કરીને પેલું તાળી પાડો તો જરા ઠંડી ઉડી જાય. સેકન્ડ કલાક ને મિનિટ કેરો કાંટો, તો આપે ઉપદેશ ફરી વારે વારે આટો. તો મનની ગતિને હવે પ્રભુ પંથે વાળ, આવે છે કાળ હવે આવે છે કાળ, આવે છે કાળ. મનની ગતિને હવે દિવસો મહિનાઓ વર્ષો વીતી જાય છે, ક્યાં ઘડિયાળે તારું પુરાણો થાય છે. નહીં ચાલે જોર જ્યારે લેવા આવે કાળ, નહીં ચાલે જોર જ્યારે લેવા આવે કાળ. પાણી પેલા માનવી બાંધી લેજો પાળ, બાંધી લેજો પાળ. પાણી પેલા માનવી જીવન શક્તિની જ્યારે પૂરી થશે ચાવી, લઈ જાશે પ્રાણ તારા યમરાજ આવી. બંધ પડી જાય તારી નાડી તત્કાળ, બંધ પડી જાય તારી નાડી તત્કાળ. પાણી પેલા માનવી બાંધી લેજો પાળ, બાંધી લેજો પાળ. પાણી પેલા માનવી એક મિનિટ તું કિંમત તારી આંકજે, એક મિનિટ તું તે સાચી સમજણ તું અંતરથી લાવજે. ભાવથી ભજી લે હવે
ગોપાળ પાવથી ભજી લે હવે ગોવિંદ ગોપાળ પાણી પેલા માનવી બાંધી લેજો પાળ બાંધી લેજો પાળ પાણી પેલા માનવી પાળ ટક ટક કરીને પેલું કહે છે ઘડિયાળ ટક ટક કરીને પેલું કહે છે ઘડિયાળ પાણી પેલા માનવી બાંધી લેજો પાળ બાંધી લેજો પાળ પાણી પેલા માનવી લેજો પાળ આવે છે કાળ હવે આવે છે કાળ આવે છે કાળ આવે છે કાળ હવે આવે છે કાળ ઘડિયાળ દિવાલ ઉપર લાગેલી ઘડિયાળ સતત માણસને ટક ટક કરીને ચેતવે છે. ઈ તો હવે મૂંગી ઘડિયાળ આવી ગઈ, બાકી તો ડંકા પડતા ને. ટક ટક કરીને માણસને ચેતવે છે કે ચેતી જા, કાળ આવી રહ્યો છે. 3 કાંટા હોય છે ઘડિયાળમાં, સેકન્ડ કાંટો, મિનિટ કાંટો અને કલાક કાંટો. આ ઘડિયાળ એમ કે છે કે મારા જેવી તારી જિંદગી છે. અવસ્થા કેટલી છે? બાળપણ, યુવાની અને ગઢપણ. સાચું બોલજો, આ 3 માંથી કઈ ગમે તમને? બાળપણ જે છે એ સેકન્ડ કાંટો છે. ઘડીકમાં આટો મારી લે, ખબર ન પડી ને, અચાનક ફટાફટ બાળપણ પૂરું થઈ ગયું. ક્યારે મોટા થઈ ગયા ખબર પડી? પછી યુવાની આવી, મિનિટ કાંટો. સેકન્ડ કાંટા કરતા થોડીક સ્પીડ ઓછી છે, પણ કલાક કાંટા કરતા વધારે છે. યુવાની આવી, સંસારની જવાબદારીઓ માથે આવી, ધંધા બિઝનેસ હરિભજવાનો ટાણો હાથમાંથી નીકળી ગયો. યુવાની પૂરી થઈ એટલે ગઢપણ. કલાક કાંટા જેવો હાયલા જ કરે, ખૂટે જ નહીં. બાળપણ બધાને ગમે, યુવાની તો બહુ ગમે, પણ ગઢપણ કોઈને ગમતું. એટલે તો આ બધાને ધોળા થઈ ગયા ને એટલે કાળા કરી નાખ્યા. પણ યાદ રાખજો, ઉગે અને કોણ પૂગે? તમે ગમે એટલા પીછડા ફેરવો નહીં. પાછા બેનો હું કે ખબર, એ કે ડાઈ કરી, પછી ડાઈ કરીને ગાંડી થઈ. પરમ દિવસે અમે એક ભગતના ઘરે જમવા માટે ગયા, તો તમારા સુધી સીમિત રાખો તો કઈ વાંધો નહીં, પણ એને એમ થાય કે આ સંતો એવું કરતા હશે. એટલે એક બેન મને કહેવા લાગ્યા કે બાઈજી તમે કઈ ડાઈ કરો છો? મેં કીધું હું ડાઈ નથી કરતી ને ગાંડી નથી કરતી. એ કે એવું થોડું હોય કે આ તમારા સાચા વાળ છે. એટલે કેવા, મેં કીધું ભાઈ જેવા ભગવાને બનાવ્યા એવા છે, આમાં એક વાર પીછડો માર્યો નથી. કે હું ન માનું, મેં તું ન માને એ તારી તકલીફ છે, એમાં અમે કઈ કરી શકીએ નહીં. એટલે કાળામાંથી ધોળા થઈ જાય ગમતા નથી. શું કામ? કોઈને ઘરડું થવું ગમતું નથી. દાંત પડી જાય તો ચોકઠું ફિટ કરાવી દે, કાને સંભળાઈને તો બેરોમીટર લગાવી દે, આંખે દેખાઈને તો ચશ્મા લગાવી દે. નંબર અત્યારે તો ઓપરેશન એવા થઈ ગયા, ચશ્માય પહેરવા પડે નહીં. પણ ગમે એટલું તમે કરશો, પણ ઉપરની કંપનીમાંથી જે માલ ફિટ થઈને આવ્યો છે એકવાર ખરાબ થાય પછી કાંઈ થવાનું. આમાંથી હરિદ્વાર કોને કોને જવું છે? જો મફતમાં લઈ જશો,
ખાલી તમે ટ્રાય તો કરો, હિંમત તો કરો. જો તમારે હરિદ્વાર જવું હોય ને તો કાલ સવારે અહીંયા 2 વાહન આવી જશે. 2 વાહન આવશે, એક લક્ઝરી બસ અને એક ઠોઠિયો ખટારો. બંને તમને હરિદ્વાર લઈ જશે. પૈસા અમે આપી દેશું. બોલો કોણ કોણ આવવા માટે તૈયાર છે? ગીતાબેન 1, 2, 4, 5, 6, 7, હવે તો બધાય આવશે. પણ યાદ રાખજો, હું તમને પૂછું છું, 2 વાહન આવશે, એક લક્ઝરી બસ અને એક ઠોઠિયો ખટારો. બંને તમને હરિદ્વાર પહોંચાડશે. તમે કયા વાહનમાં બેસો? હે? લક્ઝરીમાં. પણ તમને વાંધો શું છે? 2 પોગાડ છે. તો અહીંયા તમારી ફરિયાદ એ હશે કે એક તો સ્લીપિંગ બસ, સુતા સુતા આરામથી જાઓ, કોઈ કકડાટ નહીં, કોઈ અવાજ નહીં, અને સુખપૂર્વક તમારી યાત્રા થાય. એટલે તમે લક્ઝરીને પસંદ કરીને. પણ ઠોઠિયો ભલે અવાજ આવે, બાકી તમને પહોંચાડે તો ખરો જ, પણ એ ઠોઠિયાને તમે પસંદ કર્યો નહીં. પણ મને એક વાતનો જવાબ આપો કે ઈ ખટારો જ્યારે શોરૂમ માંથી લેવામાં આવ્યો ત્યારે ઠોઠિયો હતો? તો ઠોઠિયો થયો ક્યારે? આ સંસારના કામ કરી કરીને અને અવસ્થા જેમ વધતી ગઈ એમ બધા સ્પેર પાર્ટ એના ઢીલા થવા લાગ્યા. કાને સાંભળવાનું. આ ઠોઠિયો ખટારો એટલે આ દેહ છે એને. આ ગઢપણ જે આવી જાય છે ને, ઠોઠિયો ખટારો છે. કાને સાંભળવાનું બંધ થઈ જાય, આ ખરાબ થઈ ગયું. આંખે દેખાવાનું બંધ થઈ ગયું, પગે હાલવાનું બંધ કરી દીધું, પરાધીન જીવન થઈ ગયું. મનનું સ્ટેરિંગ કઈ બાજુ ફરે નક્કી જ નહીં. એકદમ સાવ ગાડી ખખડી ગઈ ઠોઠિયા ખટારા જેવી. પણ યાદ રાખજો, તમે લક્ઝરીને પસંદ કરી છે. 1 થી 50 વર્ષની જે આયુ છે ને, લક્ઝરી બસ છે. સડસડાટ તમને ત્યાં પહોંચાડી દેશે. એટલે તમારી યુવાની, તમે આમાં પસંદ કર્યું ને બેસવાનું, તો હરી ભજવાનું ચાલુ કરી દો. વાહનને પસંદ નહીં કરો, પરમેશ્વરને પસંદ કરો. અને યુવાનીમાં જે ભક્તિ થાય એ ગઢપણમાં થતી નથી. કારણ કે તમારો દેહ તમને સાથ નહીં આપે. તમે કેમ ભજન કરશો? તમે કેવી રીતે સાધના કરશો? જો આ ગાડી જ આખી ખખડી ગઈ છે, અંગ પીડા એટલી છે કે હરિનું ભજન થશે નહીં. અને જ્યાં સુધી આસન સ્થિર નહીં થાય ત્યાં સુધી તમે મેડિટેશન નહીં કરી શકો, તમે હરિનું ધ્યાન નહીં કરી શકો, મનને કેન્દ્રિત નહીં કરી શકો. મન જ્યાં સુધી પરમાત્મામાં જોડાશે નહીં, અનુભવ કેવી રીતે થશે? એટલે 50 વર્ષની જે 50 પૂરો થાય ને એટલે 51 નો ઘડિયો બોલો. વન આવે. કાલે પ્રવીણભાઈ કહેતા હતા ને કે છૂટતું નથી અમુક અમુક ને. તો જે ઓલી ચાવી હોય ને એ છૂટતી નથી. પણ કીધું છે કે અમુક અવસ્થા થાય, વનમાં ગયા પછી પ્રવૃત્તિમાંથી નિવૃત્તિ લેવાની છે. સંસારની જવાબદારીમાંથી મુક્ત થઈ જાઓ. તમારા લાયક દીકરાઓને વ્યવહાર સોંપી દો, હરિભજન કરો અને ઘરનું ધ્યાન રાખો. પણ જો વચ્ચે આપણે બહુ પેલું કારણ વિનાનું, અત્યારે કોઈને પસંદ નથી, કોઈ બોલે ને, અત્યારના જેટલું બિયારણ છે ને એને સહન કરવાની કેપેસિટી નથી. તમે ભલે 4 વાગ્યામાં ઉઠતા હોય, પણ તમારા દીકરાની હોવો 4 વાગ્યા નહીં ઉઠે. આ કડવું સત્ય છે ને તમારા ઘૂંટડો પીવો જ પડશે. જો સુખી રહેવું હોય અને પરિવારમાં રાજી રહેવું હોય તો તમે એ વસ્તુને ભૂલી જાઓ. તમારી દીકરાની હોવને તમે એમ નહીં કહો કે અમે પાગળ વાહામાં ઉઠતા હતા, 4 વાગે ઉઠી જતા હતી, તમે ઉઠી શકતા હતા, તમારી દીકરાની હોવ નહીં ઉઠી શકે. એટલે મનથી ના બધું સમાધાન કરી લો તો જ ઘરની અંદર શાંતિ રહેશે. બાકી રહેવાની સમય એવો થઈ ગયો છે, કોઈને કાંઈ બોલાતું
નથી. અને દીકરાની હોવને પણ થોડી સમજવાની જરૂર છે કે સાસુએ આગળ બહુ કરેલું છે. કદાચ આપણે 1 કલાક વહેલા ઉઠી જઈએ તો શરીર સારું જ રહેશે, નિરોગી જ રહેશે. એટલે બધા હળી મળીને ઘરનું કામ કરશે ને તો ફટાફટ એ કામ થવા લાગશે. પણ થાય કેવું, સાસુ વહુ ઉપર ઢોળે, વહુ સાસુ ઉપર ઢોળે, પણ માં દીકરી બની જાવ ને, માં દીકરી બની જાવ, ઘર એક મંદિર બની જશે. આ કથામાંથી તમને આવું બધું શીખવા મળશે. આ ક્યાંય બીજે તમને નહીં મળે. આ વ્યાસપીઠ ઉપરથી તમને સારા વિચારો મળશે. શાસ્ત્રોનું વાંચન કરશો તો જ તમને સારા વિચારો મળશે. ગુરુના સંગમાં બેસશો તો જ તમને સારા વિચારો મળશે. બાકી જીવન તો બેફામ માનવી જીવી જ રહ્યો છે. કારણ વિનાના ઘરની અંદર જો સવારમાં કચકચ કરશો ને તો ફાગણ સુદ પાંચમ થઈ જાય. સમજ્યા? ઓલી નાગ પાંચમ આવે ને ત્યારે બધાએ નાગ દેવતાને પીવડાવવા જાય. સાસુઓને રોજ ઝઘડો થાય. એક દિવસ દીકરાના વહુ ઉઠ્યા અને હૃદય પરિવર્તન થઈ ગયું. ખબર નહીં, ક્યારેક ગયા હશે સત્સંગમાં તો ઉતરી ગયો હશે. તો સવારમાં હજી તો સાસુમાં સૂતા હતા ને કાજુ બદામ પિસ્તા નાખીને સરસ મજાનો એક દૂધનો ગ્લાસ ભરીને કીધું કે બા આ દૂધ પી લો. સમજી ગયા? તો ભાઈ આમાં નથી આપણે સમય લેવો બહુ વધારે. કે બા દૂધ પી લો. સાસુમાએ આંખ ખોલીને તો એને આમ બધે જોયું કે સૂર્ય કઈ બાજુ ઉગ્યો. કે બેટા આજે સવારમાં રોજ તો શ્લોક બોલાતા હોય. સમજી ગયા ને? રોજ તો શ્લોક બોલાતા હોય સવારમાં ઉઠતા વેત, અને આજે દૂધનો ગ્લાસ શું વાત છે? તો એના દીકરાની હોવે કીધું બા તમે ભૂલી ગયા આજે નાગ પાંચમ છે. તો મને એમ થયું ઘરમાં ફોહડ છે, ઈ બોલી તું હું નહીં. તો એમ કે અહીંયા જ પીવડાવી દો ને, ત્યાં મારે જાવું ને. હવે જેના આવા હાવ હળી ગયેલા વિચારો હોય ભંગાર જેવા, એના ઘરમાં કોઈ દિવસ શાંતિ હોતી નથી. ને જેના ઘરમાં શાંતિ નથી ત્યાં કોઈ દે હરી આવતો નથી. એટલે સત્સંગ મને તમને શીખવાડે છે કે જીવનને શ્રેષ્ઠ આપણે બનાવીએ. તો દિવાલ ઉપર લટકતી ઘડિયાળ માણસને ટકોર કરીને ચેતવે છે કે હે જીવાત્મા, તારા હાથમાંથી બાળપણ વહી ગયું, યુવાની વહી ગઈ, અને ગઢપણ ધીરે ધીરે હમણાં પૂરું થઈ જશે, ખબર પડશે નહીં. હરિનું ભજન કરી લે. એટલે આ ભોજા ભગતે કીધું ને, ભક્તિ કર્યા વિના તે નર નરકે જાશે, અહીંયાનું ધન તારું અહીં રહી જાશે, એવું સંતો તને સમજાવે. કંચન જેવી કાયા તારી રાખમાં રોડાશે. સોના જેવો દિવ્ય ભગવાને આ મનખો અવતાર આપ્યો છે. પ્રભુનું ભજન કરી લઈએ. આવો અવસર બીજી વાર મળવાનો નથી. જોતા જાય જોને તારી જિંદગી, જોતા વહી જાય જોતા. આંખને પલકારે વીતી જાય જોને તારી જિંદગી, જોતા વહી જાય. જિંદગીમાં જીવ કેટલું કમાણા, અંતે સરવાળો એનો થાય જોને તારી જિંદગી, જોતા વહી જાય.
જોતામાં તમારી સામે શ્વાસોની દોરી તૂટી જાય. એટલે અહીંયા ગરુડ મહારાજ ભગવાન શ્રી હરિને કહે છે કે પ્રભુ, પરિવારમાંથી કોઈનું અવસાન થઈ ગયું હોય અને જીવાત્માએ સત્કર્મ કર્યા હોય, પણ જ્યારે આ સંસારમાંથી જાય અને એની પાછળ કોઈ ક્રિયા ન થઈ હોય, પિંડદાન ન થયું હોય, એનું 12મું કે 13મું ન થયું, કોઈ પણ વિધિ ન કરવામાં આવી હોય, તો એ જીવાત્માની ગતિ કેવી થાય? ઘણા સંસારમાં એવા લોકો હોય, જેમ કે કોરોના સમયે હે ને, જેમની કોઈ આખા પરિવાર સમાપ્ત થયા, તો વાહે કોઈ વધ્યું નહોતું. તો એવા જીવાત્માની ગતિ કેવી થાય? સુતજી મહારાજ સનકાદિક ઋષિઓને કહે છે કે ગરુડ મહારાજ જ્યારે આ પ્રશ્ન કરે છે, તો ભગવાને એને કીધું કે હે ગરુડ, ગત આત્માની પાછળ જ્યારે કોઈ ક્રિયા નથી થતી, એ સમયે જીવાત્માની કેવી ગતિ થાય છે એને તમે ધ્યાન દઈને સાંભળો. અહીંયા ભગવાન એક કથા સંભળાવે છે કે બબ્રુવાહન નામના રાજા હતા, જે શિકાર કરવા માટે જાય છે. ભૂખ અને તરસથી વ્યાકુળ બને છે. જંગલમાં ભૂલા પીડા છે, સમય ઘણો થઈ ચૂક્યો છે, અતિ ભૂખ લાગી છે, તરસથી પીડાય છે. એટલી વારમાં એક તળાવ નજરે ચડે છે અને એ રાજા તળાવે પાણી પીવા માટે જાય, તો અચાનક એક ઘટના એવી ઘટી કે એક પ્રેત ત્યાં આવે છે અને એ પ્રેત રાજાની પાસે આવી અને પ્રાર્થના કરે છે, રુદન કરે છે ત્યારે રાજા એ જીવાત્માને કહે છે કે તમે કોણ છો? વાસ્તવિક રૂપમાં મારી સામે પ્રગટ થાઓ. મહારાજાએ કીધું કે તમારી આવી સ્થિતિ કેવી રીતે થઈ? પ્રેતને પૂછે છે કે તમારી આવી સ્થિતિ કેવી રીતે થઈ? ત્યારે એ પ્રેત બોલે છે કે હે રાજન, હું સુદેવ નામનો એક સાધારણ માણસ હતો. પ્રેત કે છે કે હું સુદેવ નામનો એક સાધારણ માણસ હતો, અને મારું મૃત્યુ અચાનક થયું, પણ મારી પાછળ કોઈ વિધિ કરવામાં નથી આવી. 12મું નથી થયું, પિંડદાન નથી થયું, કોઈ ક્રિયા કરવામાં આવી નથી, કારણ કે કોઈ કરવા વાળું નહોતું. અને એના કારણે મારી આવી દશા થઈ છે. સુદેવ એમ કે છે કે એના કારણે મારી આવી દશા થઈ છે. તમે એક ધર્માત્મા રાજા છો, એટલે હું તમારી પાસે બહુ મોટી આશા લઈને આવ્યો છું કે તમે મને આ પ્રેત યોનિમાંથી મુક્ત કરાવો. જ્યારે રાજાને આ પ્રેતની વાત સાંભળી, ધર્માત્મા રાજા, જેનું હૃદય કરુણાથી ભરાઈ ગયું, જેને સાધુ સંતો અને ગુરુ પ્રત્યે અસહ્ય પ્રીતિ છે, એવા ધર્માત્મા રાજા ધર્મપરાયણ હતા
અને એણે કીધું કે હું શું કરું કે જેના દ્વારા તમને મુક્તિ મળે, પ્રેત યોનિમાંથી તમે છૂટી શકો. ત્યારે એ પ્રેત કે છે કે તમે મારી પાછળ વિધિ કરો, પિંડ દાન કરો, ગુરુજનો સંતો અને બ્રાહ્મણોને બોલાવી ભોજન કરાવો, યથા યોગ્ય દાન દક્ષિણા આપો અને સત્કાર્ય કરાવો, જેના કારણે મને આમાંથી મુક્તિ મળે. રાજા મહેલમાં જાય છે અને કહેવાય છે કે એમની પાછળ બધી જ વિધિ એ કરે છે. ગયાજીમાં જય પિંડ દાન કરે છે, તર્પણ કરે છે, એની ગત આત્માની પાછળ જે પણ ક્રિયા કરવામાં આવે છે બધી જ ક્રિયાઓ કરે છે. બ્રાહ્મણોને બોલાવે છે, દાન દક્ષિણા આપે છે, પ્રેમથી ભોજન કરાવે છે, સાધુ સંતો ગુરુજનોને બોલાવે છે, અસહાય વ્યક્તિની મદદ કરે છે. દરેક સત્કાર્ય એ વ્યક્તિના નિમિત્તે કરવામાં આવે છે. અને કહેવાય છે કે સુદેવ નામનો જે સાધારણ માણસ હતો એ પ્રેત યોનિમાંથી છૂટી જાય છે. પણ હે ગરુડ, આ વિધિ એક અજ્ઞાની વ્યક્તિની પાછળ કરવામાં આવે છે. પણ જેણે પોતાના નિજ સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત કરી લીધું છે, જેને સમર્થ સદગુરુ મળી ગયા છે, જેણે પોતાની આત્માને જાણી લીધી છે, એ જીવાત્મા પોતે જ સદગતિને પ્રાપ્ત કરી શકે છે. જ્ઞાની વ્યક્તિ પોતે જ પોતાનો માર્ગ સુધારી લે છે. અજ્ઞાની વ્યક્તિની પાછળ આ બધી જ ક્રિયાઓ કરવી જરૂરી છે, કારણ કે જો એ જીવાત્માની પાછળ ક્રિયા કરવામાં ન આવે તો એ અધોગતિને પ્રાપ્ત થાય છે. પણ એ જ્ઞાની પુરુષની પાછળ ક્રિયા કરો કે ન કરો એની કોઈ અધોગતિ થતી નથી, કારણ કે એ ભજન કરીને તરી જાય છે. અમે મરી જશું તો અમારો દાડો જ નહીં થાય. સમજ્યા? અમે મરી જશું તો અમારો દાડોય નહીં થાય, અમારું કોઈ 12મું નહીં કરે, કારણ કે હતા એને બધાને છોડી દીધા. તમે કેટલા મળી ગયા? જો એક મા બાપ ને છોડ્યા તો કેટલા મા બાપ મળી ગયા, એક ભાઈ બહેન ને છોડ્યા તો કેટલા ભાઈ બહેન મળી ગયા. અમારે તો આ જ દાડો ને આ જ 12મું ને આ જ 13મું. પાછા અમે જશું તો અમારા ફોટા કોઈ ટીંગાડશે નહીં, કારણ કે ઘર જ નથી. એક ઘર હોય તો ફોટા ટીંગાડે, આખું વિશ્વ અમારું ઘર બની ગયું. એટલે અમારા કોઈ ફોટા નહીં ટીંગાડે ને કોઈ હારી નહીં પહેરાવે. એટલે આ એક સમજવા જેવી વાત છે કે જ્ઞાની વ્યક્તિ જ્યારે પોતે પોતાના સ્વરૂપનું ભાન થઈ જાય છે, તમારી વાસનાઓ જ મરી જાય, તમારી ઈચ્છાઓ જ સમાપ્ત થઈ જાય. ઈચ્છા અને વાસનાના કારણે તો જીવને પ્રેત બનવો પડે છે, એને ભટકવો પડે છે. પણ ઈચ્છાઓ જ સમાપ્ત થઈ જાય, જેની વાસનાઓ જ ખતમ થઈ જાય, એને પછી જન્મ મરણ હોતા જ નથી. તો ભગવાને ખૂબ સુંદર આ કથા સંભળાવી અને આગળ ગરુડ મહારાજ કહે છે કે પ્રભુ, સંસારની અંદર દરેક જીવાત્માને અનેક પ્રકારના રોગ થયા છે. હવે આ રોગની કોઈ દવા ખરી? ભગવાન હરિ કહે છે કે શરીરના રોગ જે છે ને એ તો મટી જવાની સંભાવના છે, પણ એક બહુ મોટો રોગ લાગેલો છે. હે ગરુડ, રોગ બે પ્રકારના છે. સુતજી મહારાજ સોનકાદિક ઋષિઓને કહે છે કે તનના રોગ છે એ માણસને પીડા આપે, પણ મનના જે રોગ છે ને એ તો અસહ્ય વેદના આપે છે. અને એ રોગ કેવા છે તો કે બે પ્રકારના છે. એક તનનો રોગ અને બીજો મનનો રોગ. તનનો રોગ દવાથી દૂર થાય. તમને તાવ આવે છે, માથું દુખે છે, કમર દુખે છે, ઢીચણ દુખે છે, શરીરની અંદર કોઈ પણ રોગ થયા છે, તમે દવા પીવો એટલે રોગમાં રાહત થઈ જાય છે. પણ મનનો રોગ શેનાથી મટશે?
એની દવા કઈ? એના માટે ટેબ્લેટ કઈ? મનનો જે રોગ છે ગરુડ, એ માત્ર ભજનથી મટે છે. ભજન કયું? હું અહીંયા ગાઉં છું ને તમે સાંભળો ઈ નહીં. ભજન એટલે ભ માને ભીતર. સાંભળજો. ભ માને ભીતર, જ માને જાપ અને ન માને નિરંતર. જે આપણી અંદર ભીતર નિરંતર જે જાપ થઈ રહ્યો છે, ઓટોમેટિક જપવો પડતો નથી, ઓટોમેટિક શ્વાસોની અંદર પરમાત્માનો નામ રૂપી જે જાપ થઈ રહ્યો છે, ઈ જે જીવાત્મા ભજન કરે છે એનો ભવરોગ મટી જાય છે. આ એની દવા છે. તનનો રોગ સામાન્ય છે ગરુડ, તનનો રોગ સામાન્ય છે, જ્યારે મનનો રોગ અસાધ્ય છે. ઘાવ કરી ગયો છે, જલ્દી મટતો નથી. એ નાનો રોગ નથી, કારણ કે એ આવાગમનનો ભવરોગ છે. અને શેનાથી મટશે? તો કીધું, ઉઠો પંછી ભજન કરો, ભજન કરે દુઃખ જાય. અલખ ધણીને આરાધતા જન્મ મરણ મહારોગ મટી જાય. જન્મ મરણ મહારોગ મટી જાય. અલખ ધણીની આરાધના કરવાથી જીવાત્માનો મનનો રોગ મટે છે. ડોક્ટર તમને એમ કે સવાર સાંજ ટાઈમે દવા લઈ લેવાની, આય દવા લેવાની. ઉઠો પંછી, પંછી એટલે આકાશમાં ઉડે ઈ નહીં હો. અહીંયા જેટલા બેઠા છે ને આ બધા પંછી છે પરમાત્માના. ઉઠો ક્યારે? સવારે પથારીમાંથી નહીં. આજે બધી જ્ઞાનની વાતો આવશે એટલે કોઈ ઊંઘતા નહીં. જ્ઞાન ઓલો હસવાનું આવે ને તો બધાને મજા આવે, પણ આજે કાંઈ હસવાનું આવશે નહીં. સવારે નથી ઉઠવાનું, પથારીમાંથી આંખ ખુલે ને એની વાત નથી કરી. પથારીમાંથી આંખ ખુલે ને એને ઉઠા કહેવાય, પણ જેને અજ્ઞાનતાની નિંદ્રામાંથી આંખ ખુલે ને એને જાગ્યા કહેવાય. અને જાગવું અને ઉઠવું આમાં જમીન આસમાનનો ફેર છે. ઉઠેલો માણસ હોય ને ઘડીક ઘડીકમાં હુઈ જાય. 5 મિનિટ હુઈ જાવ પછી ઉઠું, 5 મિનિટ સુઈ જાવ પછી ઉઠું. પણ જાગેલો એકવાર જાગે જાગે પછી કોઈ દે હુએ. નરસિંહો જાગ્યો, મીરાબાઈ જાગી, સખુબાઈ જાગ્યા, ગોરા કુંભાર જાગ્યા. એકવાર જાગ્યા જાગ્યા પછી હુતા જ નથી. તો ઉઠો પંછી ભજન કરો, ભજન કરે દુઃખ જાય. આ મનનું જે દુઃખ છે ને એ ભજનથી જશે. અલખ ધણીને આરાધતા જન્મ મરણ મહારોગ મટી જાય. સવારમાં ઉઠીને દવા લેવાની છે. ક્યારે? કેવી રીતે? તો કે આમ સાધનામાં બેસવાનું. પણ ગુરુ વિના ધ્યાન કરશો કોનું? પ્રશ્ન એ છે. દવા લેવા માટે ડોક્ટરની જરૂર પડે તો અહીંયા દવા દેવા વાળા સદગુરુ જોશે ને, વેદ જોશે ને. હવે એનું ધ્યાન કરવાનું છે, પણ ધ્યાતા જ નથી તો ધ્યાન કોનું કરશો? ધ્યેય નથી. ધ્યેય, ધ્યાન અને ધ્યાતા આ ત્રણેયનો સમન્વય થાય ત્યારે અંદરથી જ્યોતિ પ્રગટે. તો
કબીર મહારાજ કહે છે કે સવાર સવારમાં માનવીનું મન માટીના કોરા વાસણ જેવું હોય છે. કોરા વાસણની અંદર સૌથી પહેલા તમે જે વસ્તુ ભરો એની ગંધ કે સુગંધ આખો દિવસ આવે. ડુંગળી ભરો તો ડુંગળીની આવે, લસણ ભરો તો લસણની આવે, અને અત્તર ભરો તો, ગુલાબ ભરો તો, કસ્તુરી ભરો તો, જે વસ્તુ સવાર સવારમાં માટીના કોરા વાસણમાં ભરશો એની ગંધ કે સુગંધ આખો દિવસ આવ્યા કરશે. કબીર મહાત્મા એમ કે છે કે સવાર સવારમાં માનવીનું મન એકદમ શાંત હોય છે, જેમાં કોઈ વિચારો હોતા નથી. બ્રહ્મ મુહૂર્તમાં માનવીનું મન કોરા માટીના વાસણ જેવું હોય છે. એને સવાર સવારમાં ભરવાનું શેનાથી? નામ સુમિરણથી. નામ સુમિરણથી સવાર સવારમાં ભરી દેશો ને આખો દિવસ મન આનંદમાં રહેશે, આખો દિવસ શાંતિ રહેશે, આખો દિવસ તમે ખુશ રહેશો. પણ હવાર હવારમાં ડુંગળી ભરી દો, શું કરવું? પછી આખો દી આવે. જો ગુલાબનો તમે હાથમાં પકડો ને એક એક પાંખડી તમે જુદી કરો ને, ગુલાબની એક એક પાંખડી જુદી કરો ને તો તમને સુવાસ આપે, સુગંધ આપે. અને ડુંગળીનો એક એક પડ તમે ખુલ્લું કરો ને, શું કરે? ગુલાબની એક એક પાંદડી તમે છૂટી કરો તો તમારું મન અને આત્માને સુવાસથી ભરી દે. પણ ડુંગળીનું એક એક પડ ખુલ્લું કરો ને તો આંખમાંથી આંસુની ધાર કરાવી દે. તો વિચાર કરો કે સવાર સવારમાં મન રૂપી પાત્રમાં તમારે હરિનું નામ ભરવું છે કે ડુંગળી? ભવરોગને મટાડવો છે તો હરિનું ભજન તો કરવું જ પડશે. ભજન કર તું, ભજન કર તું, ભજનથી ભવ પાર છે. ભજન માટે પામ્યો તું મનુષ્યનો અવતાર છે. ભજન કર તું, ભજન કર તું, ભજનથી ભવ પાર છે. ભજન માટે પામ્યો તું તાર છે. શ્વાસનો વિશ્વાસ કરમાં ફરે સિર પર કાળ છે. શ્વાસનો કાળ છે. પ્રભુ પદ જોને પામવું એ ખેલ ખાંડા ધાર છે. ભજન કર તું, ભજન કર તું, ભજનથી ભવ પાર છે. ભજન માટે પામ્યો તું મનુષ્યનો અવતાર છે. ભજન માટે પામ્યો તું મનુષ્યનો અવતાર છે. સવાર સવારમાં મનરૂપી પાત્રને ભજનથી ભરવાનું. શું કામ? ભજન માટે જ તો આ દુનિયામાં આવ્યો છે. એક વાણીમાં આવે છે અને એક પરાવાણીમાં આવે છે, જે બોલવાનો વિષય નથી, જે ગાવામાં આવતું નથી. એવું ભજન સદગુરુની પાસેથી જાણી અને સવાર અને સાંજ બંને ટાઈમમાં ગોળી લેવાની છે, તો ભવરોગ મટશે. આગળ કીધું કે શંકરાચાર્ય મહારાજજીને પૂછવામાં આવ્યું કે આ મનનો જે રોગ છે, જે દુઃખ છે, એ શેનાથી મટે? તો આદિ ગુરુ શંકરાચાર્યજી કહે છે
પુનરપિ જનનમ પુનરપિ મરણમ પુનરપિ જનને જઠરે શયનમ પુનરપિ જનનમ પુનરપિ મરણમ પુનરપિ જનને જઠરે શયનમ યહ સંસારે ખલુ દુસ્તારે કિરપા પાહે મુરારે ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ મૂઢમતે પુનરપિ જનનમ પુનરપિ મરણમ પુનરપિ જનને જઠરે શયનમ પુનરપિ જઠરે શંકરાચાર્યજી મહારાજ કે છે કે હે જીવ, માતાના ઉદરની અંદર વારંવાર જન્મવું પુનરપિ જનનમ. માતાના ઉદરની અંદર વારંવાર જન્મવું પુનરપિ મરણમ, વારંવાર સંસારથી મરવું આ જીવનનું સૌથી મોટું દુઃખ છે, આ મહારોગ છે. પુનરપિ જનનમ પુનરપિ મરણમ પુનરપિ જનની જઠરે શયનમ. યહ સંસાર, આખો સંસાર દુઃખથી ભરેલો છે. સંસાર દુઃખનું સંગ્રહ સ્થાન છે. અતિ પીડા છે, આમાં અતિ દુઃખ છે. હવે આ દુઃખમાંથી મુક્ત થવાનો માર્ગ શું? તો કે ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ. મૂઢ મતે એક વાર નહીં, બે વાર નહીં, ત્રણ વાર કીધું કે હે મૂઢ માણસ, તો હરિનું ભજન કરી લે, ગોવિંદને ભજી લે. પણ શરમ આવે. ગાતા ગોવિંદના ગાન શરમ તને શાની આવે છે? ધરતા પ્રભુજીનો ધ્યાન શરમ તને શાની આવે છે? ગાતા ગોવિંદના ગાન શરમ તને શાની આવે છે? ગોવિંદનું ભજન કરતા, ગોવિંદની ભક્તિ કરતા માણસને શરમ આવે છે. શરમ કરવી હોય તો ત્યારે કરજો કે હું સત્સંગમાં નહીં જાઉં તો કેવું લાગશે. ન્યા શરમ કર. દારૂ પીવામાં શરમ નથી આવતી, જુગાર રમવામાં શરમ નથી આવતી, ચોરી કરતા શરમ નથી આવતી, પણ હરિનું ભજન કરતા એને શરમ આવે. ગોવિંદનું નામ લેતા એને શરમ આવે. તમે વિચાર તો કરો, માણસની કરુણા કેવી છે કે સારા કામ કરતા એને શરમ આવે છે અને ખરાબ કામ કરતા એને શરમ આવતી
નથી. શરમ આવવી જોઈએ ખરાબ કામથી, શરમ આવવી જોઈએ ઝઘડો કરતા, એમાં નથી આવતી. કે આપણે ઝઘડો કરશું, બે માણસ સાંભળશે તો કેવું ખરાબ લાગશે, ત્યાં શરમ આવતી નથી. તો જ્યાં રાખવાની છે ત્યાં મનુષ્યને શરમ નથી. પણ પ્રભુના ગુણ ગાતા જીવને શરમ આવે છે. પણ યાદ રાખજો, જેને આવી શરમ એના ફૂટા લે. તો ફોડશો નહીં. એટલે ભગવાનના ગુણ હંમેશા મન મૂકીને ગાવા જોઈએ અને પેટ ભરીને હરિનું ભજન કરી લેવું જોઈએ. અને આ ટાઈમે ટાઈમે લેવાની છો દવા, જેને આપણા સંતોએ કીધું, રામ નામ કી ઔષધિ ખરી ખંત સે ખાય, અંગ પીડા વ્યાપે નહીં, મહારોગ મટી જાય. રામ નામ કી ઔષધિ ખરી ખંત સે ખાય, અંગ પીડા વ્યાપે નહીં, મહારોગ મટી જાય. સદગુરુની પાસે તમે જ્યારે જાઓ, ડોક્ટરની પાસે તમે જાઓ છો તો કોઈ દિવસ રોગ નહીં છુપાવતા. જેવું હોય ને એવું ડોક્ટરને કહી દેજો. વેદની પાસે જાઓ તો સૌથી પહેલા તમને શું પૂછે? તમને શું થાય છે પેલા એમ પૂછે ને, કે ડાયરેક્ટ દવા આપી દે તમારું મોઢું જોઈને? તમને શું થાય છે પેલા પૂછે. અને જેવું થાય ને એવું તમે કહી દો તો ડોક્ટરને ખબર પડે કે આને મારે કઈ દવા દેવી. પણ ઘણી વાર દર્દીઓ છે ને, જેવું થાય છે ને એવું નથી કહેતા, એટલે દવા ઊંધી મળી જાય છે. દવા ઊંધી મળી જાય છે ને એટલે પછી ફાયદો થતો નથી. શિક્ષક, સદગુરુ અને ડોક્ટર, આ ત્રણેયની પાસે જેવું હોય ને એવું કહી દો ને તો બહુ મોટું નુકસાન થશે. ટીચર હોય ને, ટીચર એ ગણિતનો દાખલો તમને શીખવાડે, પછી બધા વિદ્યાર્થીઓને પૂછે કે આવડી ગયો? તો એમાં કોઈ કોઈને આવડે અને કોઈ કોઈને ન આવડે. એટલે એને એમ થાય કે નથી કેવું, એ ખોટે ખોટી હા પાડી દે કે હા આવડી ગયો. શું કામ? એને અંદરથી શરમ લાગે છે કે હું ના પાડીશ તો મારું કેવું લાગશે. એટલે એ ના પાડે, હા પાડી દે કે મને આવડી ગયો. એટલે આવડી ગયો એવું શિક્ષકને પાક્કું થઈ જાય ને એટલે એ બીજો શીખવાડે. બીજો શીખવાડે એટલે જેને પેલો જ નથી આવડ્યો, એકડો નથી આવડ્યો, એને બગડો આવડે ન આવડે. પછી બીજો શીખવાડે, ત્રીજો વિષય, ચોથો વિષય, એટલે ઓલો ઠોઠિયો થઈ જાય. મારી જેમ તમને કહેવાય ને, એને આમ પણ ઠોઠિયાના કંપાસમાં પેન બહુ હોય, હું બહુ પેનો રાખતી. પછી એ છેક સુધી વાહે જ રહી જાય, કારણ કે એકડો ન શીખ્યો ને એટલે બગડો તગડો કાંઈ ન આવડે, એની વાહે જ રહી જાય. એટલે જેવું હોય ને એવું કહી દેવાનું. ભારદ્વાજ મુનિએ આજ્ઞવલ્ક મહારાજને પૂછી જ લીધું કે જો હું ભેદ રાખીશ તો નુકસાન મને જ થશે. એટલે હે ગુરુદેવ, મને બતાવો કે રામ કોણ છે. એને પૂછી લીધું, એને શરમ રાખી નહીં. એટલે શિક્ષકની સામે ક્યારે ભેદ નહીં રાખવાનો, જેવું છે એવું કહી દેવાનું. એવી રીતે ડોક્ટરની પાસે જેવું હોય ને એવો રોગ કહી દેવાનો, મને આ પીડા થાય છે, એટલે એને દવા દેવાની ખબર પડે. અને ગુરુની પાસે જાઓ ને ત્યારે જેવું હોય ને એવું કહી દેવાનો, ગુરુદેવ મારું મન જે છે ને એ ભજનમાં લાગતું નથી, કંઈક કરો ને. એને ભજન નથી ભાવતું, એને ભક્તિ નથી ગમતી, આ કંઈક રોગ લાગ્યો છે, એની કોઈ દવા આપો ને. એટલે ગુરુ મહારાજને ખબર પડી જાય કે આને મારે શું દેવું. અને ગુરુજીને જઈને કહેવાનું, હે મને દવા આપો ને ગુરુદેવ રે. જરા ગાવ તો.
મને દવા આપો ને ગુરુદેવ રે, મન મારું માંદું પડ્યું મને. એને આવ્યો છે ટાઢિયો તાવ રે, મન મારું માંદું પડ્યું. એને આવ્યો છે ટાઢિયો. ગુરુ મહારાજે મને દવા આપો, મારું મન છે ને માંદું પડ્યું છે, બીમાર પડ્યું છે. અને ગુરુ મહારાજે જ્ઞાન રૂપી ગોળી આપી દેશે ને ટાઢિયો ને બાઢિયો ને બધું ઉયું જાય. સંત રવિદાસજીએ મીરાબાઈને એ ગોળી આપી, મતંગ ઋષિએ શબરી માતાને એ ગોળી આપી, પીપા મહારાજે નરસિંહ મહેતાને એ ગોળી આપી. અને જેણે જેણે ગોળી ખાધી એનો ટાઢિયો ને બાઢિયો ને મહારોગ ને ભવરોગ ને બધુંય મટી ગયું. તમારી અંદર તેવડ હોય ને તો તમે ગુરુની પાસેથી લઈ લો. સમય વયો જાય છે, હાથમાં વાહે કાંઈ વધવાનું નથી. જીવનનો સૂર્ય અસ્ત થઈ જાય ઈ પહેલા તમારા મનને નિરોગી બનાવી લ્યો, તો જ એ ભજનની અંદર લાગશે, તો જ મોક્ષ ગતિને પ્રાપ્ત કરશે. હનુમાન મહારાજે એ ગોળી ખાધી અને બધાય રોગ મટ્યા અને જગતના લોકોને કીધું, નાસે રોગ હરે સબ પીરા. જપત નિરંતર હનુમંત બીરા. नासे रोग हरे सब पीरा, जपत निरंतर हनुमंत वीरा. जपत निरंतर हनुमंत. महावीर जब नाम सुनावे, पिचास निकट नहीं आवे. भूत पिचास निकट नहीं आवे. नासे रोग हरे सब पीरा, जपत निरंतर हनुमंत बीरा. जपत હનુમાનજી રોજ ખાતા, ભૂલતા જ નહોતા. હનુમાન મહારાજ ભગવાનના નામ રૂપી ગોળીનું રોજ સેવન કરતા હતા. અને એનું સેવન કર્યું તો શું થયું? નાસે રોગ હરે સબ પીરા. બધાય રોગ મટી ગયા, પીડા બધી દૂર થઈ ગઈ. મહાવીર જબ નામ સુનાવે, ભગવાન શ્રી રામનો અવ્યક્ત નામ એને નિરંતર સુમિરણ કર્યું તો શું થયું ખબર? નામનું સુમિરણ કર્યું તો ભૂત અને પિચાસ આ નજીક ન આવે. જેણે ભગવાનના નામનું સુમિરણ કર્યું એને ભૂત ને ડાકણ ને જીનાત ને કોઈ નજીક જ ન આવે. બધાય ભય પામે. એટલે તો બધાય અંધારું હોય અને ભૂતની બીક લાગે એટલે હનુમાન ચાલીસા ચાલુ કરી દે કે હનુમાન ચાલીસા બોલશું એટલે ભૂત પિચાસ કોઈ નજીક આવશે નહીં. તો હનુમાનજીની પાસે એ નામ હતું, એ નામનું સુમિરણ કરતા હતા અને એને કીધું કે જેણે જેણે જગતની અંદર હરિના નામનું સુમિરણ કરી લીધું એની પાસે તાકાત નથી કે ભૂત આવે, જીનાત આવે કે પિચાસ આવે. અહીંયા કોઈ પ્રેત આત્મા ભટકતી નથી. અધોગતિ ગયેલો જીવાત્મા જેની પાછળ આ ગરુડ પુરાણ થઈ જાય ને ભાગવત કથા થઈ જાય ને એને મોક્ષ ગતિ મળી જાય છે ને પરમ ગતિ મળી જાય છે.
અમારા ભાણજીભાઈ જે ગુરુ મહારાજીના પરમ ભક્ત છે, એમના ભાઈ એક 1.5 વર્ષ પહેલા એક ઘટના એવી ઘટી ગઈ ધીરુભાઈની સાથે. એકદમ ભગવાનના માણસ, એકદમ ભગવાનના માણસ. ભાણજીભાઈની ઈચ્છા હતી કે અમારા પરિવારમાં આવું થયું તો મારે ભાગવત કથા અને ગરુડ પુરાણ રખાવવું છે કે જેથી એ જીવાત્માની સદગતિ થાય. હવે કેવા એ માણસો છે, આવા નિર્દય ભગવાનના માણસને કેવી રીતે એને તડપાવીને પ્રાણ લીધો. ભગવાન કોઈ દે એને છોડે નહીં. પણ દુખી નહીં થાવ ભાણજીભાઈ, મારે તો એટલું જ કહેવું છે કે જે આ તમામ જે પિતૃઓના અહીંયા ફોટા લાગેલા છે ને, અને આ જેની પાછળ આ ભાગવત કથા અને ગરુડ પુરાણ થઈ રહ્યું છે ને, એ બધા ઉપર બેઠા બેઠા દાંત કાઢે છે. એ રાજી થાય છે, એ પિતૃઓ તમને આશીર્વાદ આપે છે. જેની પાછળ ભાગવત કથા અને ગરુડ પુરાણ થઈ જાય ને, એ જીવાત્માની કોઈ દે અધોગતિ નથી થતી. એ તો સદગતિના માર્ગે જતો રહ્યો છે જીવ. આ તો ભગવાનનું નામ લેવાય છે. જેને નામ સુમિરણ કરી લીધું ને, ભૂત અને પિચાસ નજીક આવતા નથી. હનુમાનજી નિયમથી ના ગોળી ખાય છે. બાકી સંસારની અંદર તમે જુઓ, બધા જ રોગી છે. રોગ વગરના એક જ વ્યક્તિ છે. કોણ? બધાય રોગી છે. એક પ્રકારનો રોગ નથી, 5 પ્રકારના રોગ લાગ્યા છે. જેના માટે કીધું, જીભ્યા રોગ સે મીન ફસાના, વાસના રોગ સે ભ્રમર લપટાણા, दृष्टि रोग जल मरत पतंगा, नाद रोग तजी प्राण बुरंगा, जो जो देखो सो सो रोगी, रोग रहित मेरे सदगुरु जोगी, सदगुरु जोगी. આ બધાય રોગ છે. જીભ્યા રોગ સે મીન ફસાના, વાસના રોગ સે ભ્રમર લપટાણા, दृष्टि रोग जल मरत पतंगा, नाद रोग तजी प्राण कोरंगा. हे गरुड़, મનુષ્યને છોડીને જેટલા પણ જીવ છે ને, બધાને એક એક વિષય મારે છે. પણ મનુષ્યને તો 5 વિષય મારે છે. સાંભળજો, 5 વિષય કયા? શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. આ 5 વિષય મનુષ્યને 24 કલાક માર્યા કરે છે. આંખ રૂપનો વિષય છે. કેવું જોવું અને કેવું ન જોવું એ વિવેક માણસમાં નથી. શબ્દ કાનનો વિષય છે. નિંદા કુથલી સાંભળે છે, સત્સંગ સાંભળે, હરિકથા સાંભળે તો માણસ બચી શકે. પણ નહીં સાંભળવાનું સાંભળી અને આ કાનથી વિષય રસને લે છે. જીભ્યા 6 પ્રકારના સ્વાદ લે છે. ખાટો, ખારો, તીખો, કડવો, ગળ્યો. આ 6 પ્રકારના સ્વાદમાં જીભ અનેક પ્રકારના સ્વાદ લઈ અને માણસ ફસાય છે ને વારે વારે રોજ નવું નવું ખાવાની ઈચ્છા થાય છે. જીભ્યા રોગમાં માછલી ફસાણી. લોટની ગોળી આવી, પાણીની અંદર ખાવા માટે ગઈ અને જીભમાં કાંટો વાગી ગયો ને ત્યાં એના પ્રાણ નીકળી ગયા. વાસના રોગમાં ભમર ફસાણો છે. એ ફૂલની ઉપર બેસે છે અને સુવાસ લે છે. સાંજ પડી જાય છે, કમળ બીડાઈ જાય છે, ભમરો અંદર કેદ થઈ ગયો છે. ઈ ભમરો લાકડાની અંદર છેદ પાડી દે છે
પણ વાસના રોગની અંદર એવો મસ્ત બની ગયો છે કે કમળની કોમળ પાખડી તોડીને એ બહાર નથી નીકળી શકતો અને કમળ સાંજ થતા બીડાઈ જાય છે, ભમરો અંદર પુરાઈ ગયો છે. સવાર થાય છે, સરોવરના કાંઠે એક હાથી પાણી પીવા માટે જાય છે ને હાથીનો પગ જેવો જ કમળ ઉપર પડે છે ને ભમરો મરી જાય છે. એક પતંગિયું દીવાનો પ્રકાશ જોવે છે અને દીપકમાં રૂપમાં એટલું આસક્ત બને છે કે પોતાની પાંખો ત્યાં બળી જાય છે ને એનું જીવન સમાપ્ત થઈ જાય છે. એક હાથી સ્પર્શમાં એટલો આસક્ત બને છે, હાથીને પકડવા વાળા એક કાગળની હાથણી બનાવે છે, નીચે જમીનમાં ખાડો કરે છે, ઉપર ઘાસ નાખે છે ને એક હાથી આવીને જેવો જ હાથણીને જોવે છે, સ્પર્શ કરવા માટે જાય છે ને ખાડાની અંદર પુરાઈ જાય છે. આ જીવન એક કેદ બની જાય છે. આ તો એક 84 ના જીવ છે જેમાં એક જ વિષય હતો, એક આસક્ત છે રૂપમાં, એક ગંધમાં છે, એક રસમાં છે, એક શબ્દમાં. હરણ જે છે ને એને સંગીત બહુ પ્રિય છે. મદારી એને પકડવા માટે જાય એટલે સંગીત સંભળાવે છે અને સંગીતની અંદર એ શબ્દમાં એટલો મસ્ત બની જાય છે કે શિકારી આવીને એને પકડી જાય છે અને કાયમ માટે આજીવન કેદ થઈ જાય છે. આ 84 ના દરેક જીવાત્માને એક વિષય લાગ્યો છે ને એ મરી ગયા. તમે વિચાર કરો, આપણને તો 5 લાગ્યા છે, કેમ બચશું? આની અંદર 5 વિષય છે: શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. આપણે આંખ આખો દિવસ રૂપને જોવે છે, આપણા કાન આખો દિવસ શબ્દને સાંભળે છે, આપણી જીભ્યા છે આખો દિવસ રસ પીવામાં લોલુપ્ત છે, આપણું નાક 24 કલાક ગંધ લે છે અને આપણી ચામડી, આપણી ત્વચા એ સ્પર્શ ઉત્પન્ન કરાવે છે. તમે વિચાર કરો, કેમ છૂટશું? આ રોગ રહિત મેરે સતગુરુ જોગી, સદગુરુને આ એકે વિષય સ્પર્શ કરતા નથી, માટે એની પાસે જઈને આપણે દવા લેવાની છે, તો જ આ ભવરોગના મોક્ષમાંથી દૂર કરી શકે છે. આગળ ગરુડ મહારાજ ભગવાન હરિને કહે છે કે પ્રભુ, અંતિમ સમય જીવાત્માએ કયા નામનું જાપ કરવો? અંત સમય આવે ત્યારે જીવાત્માએ કયા નામનો જાપ કરવાનો છે? કોઈ વ્યક્તિનો અંત સમય હોય ત્યારે ગીતાનો પાઠ કરો છો ને? જો અહીંયા તમને ખબર પડશે કે તમે ક્યાં અટવાવ છો. કોઈ શ્લોક બોલે, કોઈ શ્રી કૃષ્ણ શરણમ મમ બોલે, કોઈ ઓમ નમઃ શિવાયનો જાપ કરે, કોઈ રામ નામની માળા કરે. પણ આ જેટલા ભગવાનના નામ છે ને એ બધા જ વાણીમાં આવે છે. પણ હે ગરુડ, એક મારું વાસ્તવિક નામ એવું છે જે વાણીથી પર છે, અવ્યક્ત છે, વ્યક્ત નથી થઈ શકતું, ભાષાતીત છે. 16 સ્વર અને 36 વ્યંજન મળીને 52 અક્ષર થાય. 52 અક્ષર માયા માહી, તામીએ સત્ય નામ નાહી નાહી ને નાહી. જે પરાવાણીમાં છે, 4 પ્રકારની વાણી બતાવી: પરા, પશ્યંતી, મધ્યમા અને વેખરી. 3 વાણી બોલવામાં આવે છે, પણ પરાવાણી જે છે એ બોલવાનો વિષય નથી. અને ઈ વાણીની અંદર પરમાત્માનું સત્ય નામ છે અને એ નામ એવું છે કે મૂંગો માણસ 24 કલાક ગાઈ શકે. મૂંગો 24 કલાક એ નામ ભજન કરી શકે. તો હે ગરુડ, જીવાત્માનો અંત સમય આવે ત્યારે નિર્ગુણ નિરાકાર બ્રહ્મનું ધ્યાન કરવું જોઈએ. આગળ મેં તમને કીધું, કુંવારી કન્યાને પૂછવામાં આવે કે તારા પતિનું ધ્યાન કર, તો એ કરશે. પણ એકવાર એના વિવાહ થઈ જાય
અને પછી એમ કે તારા પતિનું ધ્યાન કર, તો તરત એનો ચહેરો સામે આવે. એમ બ્રહ્મને જોયા જ નથી તો ધ્યાન કોનું કરશું? હે ગરુડ, નિર્ગુણ નિરાકાર બ્રહ્મનું ધ્યાન કરવું. અને મૃત્યુ નજીક આવે ત્યારે હંસ બીજ મંત્રનો જાપ કરવો. હંસ એટલે આત્મા, બીજ એટલે મંત્ર. એવો મંત્ર જે આપણા મનને નિયંત્રણ કરી દે. હાથમાં માળા હોય, મન જીવાય તો ક્યાંય ફરતું હોય. કઈ માળા ફેરવાની છે જે નિરંતર આપણા ઘટની અંદર ફરે? નિરંજન માલા ઘટ में फिरे दिन रात. निरंजन माला घट में फिरे दिन रात. ऊपर जावत नीचे आवत श्वास श्वास चल जात. ऊपर आवत नीचे जावत श्वास श्वास चल जात. संसारी नर समझे नहीं बिरथा उमर बिहात. निरंजन माला घट में फिरे दिन रात. निरंजन माला घट में फिरे दिन रात. आ माळा फेरवવાની છે. निरंजन माला घट में फिरे दिन रात. ऊपर जावे नीचे आवे श्वास श्वास चल जात. संसारी नर समझे नहीं बीरथा उमर बिहार. શ્વાસોની અંદર એક નિરંજન માળા ફરે નિરંતર, જેમાં કોઈ અંતર પડતું નથી. આપણે જે માળા ફેરવીએ છીએ અમુક સમય સુધી ફેરવીએ, પછી એને મૂકી દઈએ છીએ. ફેરવજો, ના નથી, પણ સમજીને કરો. હાથની માળા ફેરવો પણ શ્વાસોની માળા ફેરવો. હાથની માળા ફેરવશો તો સમય સાર્થક થશે, પણ શ્વાસોની માળા ફેરવશો તો જિંદગી સુધરી જશે. હંસ એટલે આત્મા અને મંત્ર એટલે બીજ એટલે મંત્ર જે આપણા મનને નિયંત્રણ કરી દે. મરણ પથારીએ પડેલા જીવની પાસે લોકો ગીતાનો પાઠ કરે છે, ઓમ નમઃ શિવાયનો મંત્ર બોલે છે, રામ નામની ધૂન ગાય છે, ઓમ નમઃ ભગવતી વાસુદેવાય બોલે છે. પણ ભગવાન ગરુડને શું બતાવે છે કે બ્રહ્મનું ધ્યાન કરવું જે આકાર વિનાનો છે, જેનો કોઈ આકાર નથી, જેનો કોઈ રંગ નથી, જેનું કોઈ રૂપ નથી, જે નાનો નથી, જે મોટો નથી, જે લાકડાનો નથી, જે પથ્થરનો નથી, જે સોનાનો નથી, જે ચાંદીનો નથી, જે આકાર રહિત છે, જે ઓમની પ્રેઝન્ટ છે, આખા વિશ્વની અંદર જે વ્યાપક છે, એવો નિર્ગુણ નિરાકાર બ્રહ્મનું હે ગરુડ અંત સમયે જીવાત્માએ ધ્યાન કરવું. તમારી પાસે આવો ભગવાન છે? જે નિત્ય છે, કાયમ રહેવા વાળો, જે ઘટ ઘટની અંદર બિરાજમાન છે. રાણાએ મીરાને કીધું તારો સાવરિયો ક્યાં છે, મને બતાય તો હું માનું કે તારી ભક્તિ સાચી. તેથી મીરાબાઈ બોલી, મારો સાવરિયો રાણા ઘટ ઘટ બોલે જી. મારો સાવરિયો રાણા ઘટ ઘટ બોલે જી. થારી હિયે કી કૈયા ફોટી મેવાડી રાણા गिरधर लाल लागे प्यारो. मेवाड़ी राणा नंद जी को लाल लागे प्यारो. मेवाड़ी राणा भजना से लागे मीरा मीठी. हे राणा मारो सावरियो तो घट घट ની અંદર બેઠો બેઠો બોલે છે, પણ થારી હિયે કી કયા ફૂટી, તું આંધળો છે એટલે તને દેખાતું. આવું કહેવાય રાણાને? તમારા ઘરના રાણાને કહો છો
તમારા રાણા નથી ને. મીરાબાઈને તો રાણો મળ્યો તો ક્યાંય ભક્તિમાં સપોર્ટ નહીં, બધે વિરોધ કર્યો, પણ તમારા રાણા એવા નથી. છે હારો હાર બેઠા છો. એ કે તું આંધળો છે એટલે તને દેખાતું નથી, બેઠો છે ઘટ ઘટની અંદર, એક મૂર્ત એવી નથી જેમાં પ્રભુની સુરત નથી. આને એમ છું મને આંધળો કીધો, પણ મીરાબાઈ એવું નહોતું કીધું. મીરાબાઈ એમ કીધું થારી એટલે કે તારી, હી કી કૈયા, તારા હૃદયની આંખ, તારી વિવેકની આંખ ફૂટલી છે ને એટલે તને અંદર બેઠેલો દેખાતો, વચ્ચે પડદો પડ્યો છે. પડદો હટે તો પ્રીતમ દેખાય, હે ને? પડદો હટે તો પ્રીતમ દેખાય, પણ પડદો છે એટલે પ્રીતમ દેખાતો નથી. એટલે મીરાબાઈએ કીધું કે તું આંધળો છે, તને દેખાતું નથી. અને આને એવો ક્રોધ, ઘણા ચોટલી બહુ ઊંચી થઈ જાય તરત, મારી જેમ. એટલા આમાં નાકના ટેરવે જ હોય. કયો તો ખરા વળી. હા, એક ભાઈ હતા ને, એને બીડી પીવાનું બંધાણ હતું. ટ્રેન આવવાનો ટાઈમ થઈ ગયો, પણ વ્યસન એક એવી, પાછા શું કે ખબર, એ કે મારે બીડી પીવાની ટેવ છે, એટલે ટેવ નહીં અને કુટેવ કહેવાય. ટ્રેનનો ટાઈમ થઈ ગયો પણ બીડી વિના હાલે નહીં. તો એવું થયું કે બાકસ ભૂલાઈ ગયું હતું. બીડી પીવી હતી, ખિસ્સામાં હાથ નાખ્યો, ખાલી બહાર નીકળ્યો તો સામે બીજો બંધાણી ઉભો તો ઘાયલની ગતિ ઘાયલ જ જાણે ને. એવા બંધાણી હોય, એવા બંધાણી હોય કે માવા વિના, તમાકુ વિના, બીડી વિના હાલે ને. પાછા એમ કે પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા. પછી હું તો કે ચૂનો કાથો લગાવીને અમે ખાઈ ગયા. પાન લીલું જોવે ને માવો યાદ આવે. તો ઓલે ઘાયલની ગતિ ઘાયલ જેને બાજુવાળો સમજી ગયો કે આને બીડી પીવી છે પણ બાકસ નથી, એટલે એની પાસે જઈને કીધું કે તમારે બીડી પીવી છે? તો કે હા, પણ એ કે બાકસ ભૂલી ગયો છું. તો એને ત્રીજો માણસ જે ઉભો, ત્યાં 3 જણા હતા રેલવે સ્ટેશન ઉપર. તો ત્રીજાને સામે ઈશારો કરીને કીધું કે જો સામે ઓલો ઉભો છે ને એની જીભે અડાડીએ. એની જીભે મારી બીડી હળકશે. એની જીભે આખા ગામના ગામ ને આખા ઘરના ઘર હળગી ગયા, તારી ઝીણકી એવી બીડી નો હળગે. કેટલો ધુવાડો હશે તમે વિચાર કરો. ઘણાને તો એટલું નાકના ટેરવે હોય, આપણે એમ પૂછીએ કે ક્યાંથી આવો તો કે ચૂલામાંથી. એટલે ભાઈ તને એટલું નહીં પૂછવાનું કે તું ક્યાંથી આવે, ને વાતે સાચી, કારણ કે ધગેલો જ એટલો અડાય જ નહીં, ફરફોલા પડી જાય. એટલે આવો માણસ નું જીવન છે, અતિ ક્રોધ. અને એટલો એ ધગેલો હોય છે, પણ આ જીવનની અંદર હંમેશા નુકસાન કરે છે. તો જે આપણા મનને નિયંત્રણ કરી દે, જે આપણા ક્રોધ ઉપર કાબુ કરી દે, એ જ ભગવાનનું વાસ્તવિક સત્ય નામ છે, જે આખા વિશ્વની અંદર વ્યાપક છે. ને રાણાને એટલો ક્રોધ આવ્યો છે, એટલો ક્રોધ આવ્યો છે, ને ક્રોધમાં માણસ આંધળો અને બેરો થઈ જાય. ક્રોધમાં માણસ આંધળો અને બેરો થઈ જાય, કારણ કે વિચારવાની શક્તિ જેની શૂન્ય થઈ જાય. આને ક્રોધ આવ્યો ને એટલે એને શું કર્યું ખબર? કાઢ કટાર રાણા મારન ચાલો જી, કાઢ કટાર રાણા, કાઢ કટાર રાણા મારન ચાલો જી, કાઢ કટાર રાણા મારન ચાલો જી. મહેલો મહેલો में मेरा डीठी मेवाड़ी राणा, बजना से लागे मेरा मीठी मेवाड़ी राणा, नंद जी को लाल लागे प्यारो मेवाड़ी राणा, गिरधर लाल लागे
કમરમાં કટાર બાંધી હતી. ક્રોધ આવ્યો, કટાર કાઢીને મીરાને મારવા માટે દોડ્યો ને ત્યાં તો મહેલો મહેલો મેં મીરા દીઠી. એક નહીં, જ્યાં દ્રષ્ટિ કરી ત્યાં મીરા દેખાણી. કોને મારીશ? ઈ કે તારો ગિરધર હોય તો મને બતાવ. અને પરમાત્માએ ભક્તિનું પ્રમાણ આપ્યું. મહેલો મહેલોમાં મીરા દીઠી, તોય રાણાની આંખ ખુલી નહીં તો આંધળો નહીં. હે, એને શું વિચારો ખબર? સંત રવિદાસજીની પાસે જઈને મેલી વિદ્યા શીખીને આવી છે, જાદુ ટોણા શીખીને આવી છે, એટલે મને આવું દેખાય છે. તોય એ રાણાની આંખ ખુલી નહીં. ભક્તિનું પ્રમાણ પરમાત્મા ખુદ દેવા માટે આવ્યા, તોય અભાગ્યો જીવ જાગ્યો નહીં. અને જેદી જાગ્યો ને તેદી બહુ મોડું થઈ ગયું. જેદી રાણો જાગ્યો તેદી બહુ મોડું થઈ ગયું હતું. તે દિવસે એ રાણો એટલું બોલેલો કે મીરા, મેં તો તને માધવ આપ્યો, તે મને શું આપ્યું? જ્યારે મીરાબાઈ આ ધરતી ઉપરથી જતા રહ્યા ત્યારે એને ખબર પડી કે મારા ઘરમાં કોઈ એક સાધારણ નારી નહોતી, એક ભગવાનની સાચી ભક્ત હતી, એક દેવી શક્તિ હતી. પણ બહુ મોડું થઈ ગયું હતું. ગાડી ઉપડી જાય પેલા ચેતી જાજો. બેસવું હોય તો ચેતું હોય તો ચેતી જાજો, ગાડી ઉપડી જાય છે. માયાનગરનું સ્ટેશન મોટું, ગાડી થંભી જાય છે. સત્સંગીઓ સૌ બેઠા રહે ને બીજા ઉતરી જાય છે. સમજાય છે ને? જાય છે. બેસવું હોય તો બેસી જાજો, ગાડી ઉપડી જાય છે. બેસી જાઓ, ગાડી વહી જાય. એ કઈ ઊભી નહીં રહે કે ભાણજીભાઈના પરિવારના 2 જણા બાકી છે, એ આવી જાય પછી અમે ગાડી ઉપાડશું. એનો ટાઈમ થઈ જાય એટલે ઉપડી જ જાય. એનો પાક્કો ટાઈમ છે. વચ્ચે મોટા મોટા સ્ટેશન આવશે. માયાનગરનું જંકશન છે, સ્ટેશન મોટું, ગાડી થંભી જાય. ગાડી જેવી જ ઉતરી જાય ને તો એમાં અમુક ઉતરી જાય, ગાડી ઊભી રહે ને એટલે અમુક ઉતરી જાય ને અમુક બેઠા રહે. કોણ ઉતરે? સત્સંગીઓ સૌ બેસી રહે ને બીજા ઉતરી. જે હરિના ભક્ત છે, જે સત્સંગીઓ છે, જે કથા પ્રેમી છે, જે પ્રભુ પ્રેમી છે, એ આ ગાડીને છોડતા જ નથી. સદગુરુ ગાડી લઈને નીકળ્યા છે અને આ ગાડીમાં બેહી ગયા છે, એ પછી ઉતરતા નથી. બીજા બધાય કોણ ઉતરે? નુગરા. નુગરા ઉતરી જાય છે ને સુગરા તરી જાય છે. પણ જો એ નુગરા ને સુગરાનો સંગ થઈ જાય ને તો હારે તરી જાય. એને સદગુરુનો સંગ થાય તો એ તરી જાય. પણ ઘણા એવા હોય ને કાળમીન પથ્થર જેવા કે એમાં ફેર પડે નહીં, કોઈ અસર થાય નહીં. બેનો કીર્તનમાં ગાય ને, એરડી ને શેરડી ભેળા રે વાવ્યા, એરડીમાં મીઠાસ આવે નહીં. સાંભળ્યું નહીં મેં? નોગરાને ભક્તિ ભાવે નહીં, એરડીમાં મીઠાસ આવે નહીં. નહીં કોયલ ને કાગડો સાથે રે રમતા, કોયલની વાણી મધુર કેવાણી.
કાગડા ને મીઠી બોલી ફાવે નહીં. મને આ લીટી નથી આવડતી. રડીને શેરડી ભેળા રે વાવ્યા. સોનો ને પિત્તળ પીળા રે રંગના. સોનાના મૂલ સંતો અતિ ગણેરા. ના સોનાને કાટ કોઈ દી લાગે નહીં. નોકરાને ભક્તિ ભાવે નહીં. રડીને શેરડી ભેળા રે વાવ્યા. હજી ગાવું. હંસયો ને બગલો ભેળા રે બેસતા. હંસલો ચરે છે મોતીડાનો ચારો. બગલાને મોતીડા ફાવે નહીં. નોગરાને ભક્તિ ભાવે નહીં. કેટલું સરસ કીધું ને. સોનું અને પિત્તળ બંને સરખા, પણ સોનાના ભાવ સંતો અતિ ઘણેરા. આ દેહનો ભાવ બહુ છે, બહુ એટલે બહુ. કોઈને એક કિડનીની જરૂર હોય ને, ડોક્ટરને જઈને પૂછો કેટલાની થાય. આંખની જરૂર હોય ને, ડોક્ટરને જઈને પૂછો કેટલાની આંખ થાય. શરીરની અંદર જેટલા અવયવ છે ને, બહુ બધા સ્પેર પાર્ટ બહુ કિંમતી છે. પણ સૌથી કિંમતીમાં કિંમતી વસ્તુ ઈશ્વરે જે શ્વાસ મૂક્યા ને એ, અને એ શ્વાસ એવા છે કે લાખો કરોડો અબજો અને અરબ ખરબની સંપત્તિ આપી દો ને તો અડધોય ન ખરીદી શકાય. સ્વામી વિવેકાનંદ જાતા હતા, ભિખારી મળ્યો. એ કે મહારાજ કંઈક આપો ને. તો સ્વામી વિવેકાનંદને એમ થયું કે આટલો સરસ માનવનો દેહ અને આ ભીખ માંગીને બગાડે છે, આને ભીખ દેવી એની કરતા શીખ આપું. સ્વામી વિવેકાનંદ કે છે કે હું તને ભીખ આપું, પણ મને તારી એક આંગળી કાપીને આપ તો હું તને 2000 આપું. ભિખારીને કીધું. કે 2 આંગળી કાપીને ન આપું તો એક નખ કાપીને આપ, એક નખ ઉખાડીને આપી દે. 5000 આપું. એ કે ન આપું. એક હાથ કાપીને આપ, તને 20000 આપું. ઓલાએ ના પડી. સ્વામી વિવેકાનંદે એના શરીરના એક એકની માંગણી કરતા કરતા એની કિંમત લાખો સુધી કરી. કેટલા સુધી? કે હું તને લાખ રૂપિયા આપું, તારા શરીરમાંથી એક અંગ કાપીને આપ. ત્યારે એ ભિખારી શું કીધું ખબર? એ કે તમે તો લાખો રૂપિયા દેવાની વાત કરો છો, તમે કરોડો રૂપિયા આપો ને તોય આંગળીનો નખ કાપીને ન આપો. પછી તાળી પાડજો, સમજજો તમે કે તમે કરોડો રૂપિયા આપો ને તોય આંગળીનો નખ કાપીને ન આપો. ત્યારે સ્વામી વિવેકાનંદે એમ કીધું કે કરોડો રૂપિયાની સંપત્તિનો માલિક થઈને બેઠો છે, સંસારમાં ભીખ માંગતા તને શરમ નથી આવતી? આટલી કરોડોની કાયા તને ઈશ્વરે આપી છે અને સંસારની સામે એવી ભીખ માંગે છે જે ખોળિયામાંથી પ્રાણ નીકળી ગયા પછી અંત સમયે કામ નહીં આવે. અરે તારે ભીખ જોતી હોય ને તો ગુરુની પાસેથી જ્ઞાનની માંગી લે.
તારો ભવ સુધરી જશે. એને ભિખારીપણું છોડી દીધું. એને સ્વામી વિવેકાનંદને કીધું કે મહારાજ તો મને ઈ જ્ઞાન આપો, મને એ ભીખ આપો. આવા સદગુરુ મળે ને તો આખો ભવ આપણો તારી દે છે. આવા સદગુરુની જીવનમાં જરૂર છે. હરેક માણસ દુખી અને અશાંત છે, પણ જો એ મહામંત્ર એ નિર્ગુણ બ્રહ્મનું એ ધ્યાન કરી લે, ઘટ ઘટની અંદર જે વ્યાપક છે એવા બ્રહ્મ સ્વરૂપનું એ ધ્યાન કરી લે, જે આખી સૃષ્ટિની અંદર જેણે પોતાની સત્તાને રાખી છે એવા પરમેશ્વરનું ધ્યાન કરે તો જીવાત્મા મોક્ષ ગતિને પ્રાપ્ત કરી લે છે. હે ગરુડ, આ સૃષ્ટિની શરૂઆતમાં સૌથી પહેલા એક શબ્દ હતો. શબ્દ હી ધરતી, શબ્દ હી આકાશ, શબ્દ હી શબ્દ ભયો પ્રકાશ, સગલી સૃષ્ટિ શબ્દ કે આછે, નાનક શબ્દ ઘટાઘટ પાછે. નાનક દેવજીએ કીધું કે શબ્દથી જ આકાશ ટકેલું છે, શબ્દથી જ ધરતી ટકેલી છે, શબ્દથી જ સૂર્ય અને ચંદ્ર ગતિ કરે છે, અને એ જ શબ્દ હરેક માણસના ઘટ ઘટની અંદર વ્યાપક છે. અને એ શબ્દ જ એક પરમાત્મા છે, એ શબ્દ જ એક નિર્ગુણ બ્રહ્મ છે, એ જ ઈશ્વર છે. અને આપણે ગોતીએ છીએ ક્યાં? બધાને પૂછવામાં આવે ભગવાન ક્યાં, તો કે ઉપર. ક્યાં? આમ ધાબા ઉપર છે, આકાશમાં છે. ઉનાળામાં તમે બધા ધાબા ઉપર સૂતા હોય અને કોઈ તો જોયું ભગવાન વોકિંગ કરવા જમીન નીકળ્યા હોય. આપણે નાના હતા ને ત્યારે કવિતા આવતી, આ ભણતા ત્યારે, મને કહો ને પરમેશ્વર કેવા હશે, મને કહો ને પરમેશ્વર કેવા હશે, મને કેવા હશે, ક્યાં રહેતા હશે, મને કહો ને પરમેશ્વર કેવા હશે. હશે શું કરતા હશે, મને કહો ને પરમેશ્વર કેવા હશે. ભણતા હતા ત્યારે કવિતા હતી, પ્રભુ મને કહો ને પરમેશ્વર કેવા હશે. આજે ખબર પડી કે પરમેશ્વર જ્યોતિ સ્વરૂપે છે, પરમેશ્વર પ્રકાશ સ્વરૂપે છે. કેવા હશે નહોતી ખબર, પણ આજે ખબર પડી. પરમેશ્વર અવ્યક્ત છે, અલખ છે, જે લખવામાં આવતા નથી, એવા એ પરમેશ્વર છે. એ ભગવાનનું વાસ્તવિક સ્વરૂપ છે. અહીંયા સુતજી મહારાજ સોનકાદિક ઋષિ મુનિઓને જ્ઞાનની અને મર્મની વાત કરે છે. છેલ્લો સાર છે ગરુડ પુરાણનો, છેલ્લો સાર. એક વાત બતાવવા માંગે છે. ભગવાન હરિ ગરુડજીને કહે છે, અને સુતજી મહારાજને સોનકાદિક ઋષિઓએ કીધું કે પ્રભુ, હે મહામતી સુતજી, અમને એવી પરમાત્માની ભક્તિ બતાવો, એવી વિષ્ણુ ભક્તિ બતાવો કે જે કરવાથી ભગવાન અમારા ઉપર પ્રસન્ન થાય. ભગવાન રામે જેવી ભક્તિ શબરીબાઈને બતાવી, હે પ્રભુ અમને એવી પરમાત્માની ભક્તિ બતાવો. એવું વિષ્ણુનું કયું ધ્યાન છે, કેવું રૂપ છે, કેવું સ્વરૂપ છે, કેવા પરમાત્મા છે, એનું વર્ણન અમને બતાવો. ત્યારે અહીંયા ભગવાન વિષ્ણુ ગરુડજીને અને સુતજી મહારાજ સોનકાદિક ઋષિઓને કહે છે કે ભગવાન વિષ્ણુનું સ્વરૂપ વ્યાપક છે અને 4 ભાગોની અંદર વેચાયેલું છે. જેના માટે તુલસીદાસજીએ રામચરિતમાનસમાં કીધું
કે સુની સમુજહી જન મુદિત મન મજ્જહી અતિ અનુરાગ લહહી ચાર ફલ અછત તનુ સાધુ સમાજ પ્રયાગ. સાધુના સમાજમાં બેસવાથી જીવાત્માને ચાર પદાર્થનું જ્ઞાન પ્રાપ્ત થાય છે. હે ગરુડ, જે જીવાત્મા મારી શરણમાં આવે છે એ મારા વાસ્તવિક ચાર પદાર્થને પ્રાપ્ત કરી લે છે. ચાર કયા? ભગવાન વિષ્ણુનો તમે ફોટો જુઓ તો હાથ કેટલા છે? એની ચાર ભુજા છે. ચાર ભુજાની અંદર ચાર વસ્તુ છે: શંખ, ચક્ર, ગદા અને પદ્મ. શું કામ છે તમને ખબર છે? દુનિયામાં એવી ઘણી બધી વસ્તુ છે જે ચાર છે. યુગ કેટલા? ચાર: સતયુગ, ત્રેતા, દ્વાપર અને કલયુગ. ખૂણા કેટલા? ખાટલાના પાયા, વાણી, પરા, પશ્ચંતી, મધ્યમાં અને વેખરી. મુક્તિ કેટલી? ચાર: સામીપ્ય, સાયુજ્ય, સારૂપ્ય. ચાર પ્રકારની મુક્તિ બતાવી. પછી તમારા બધાના લગ્ન થયા અને માંડવામાં ગોરદાદાએ ફેરા ફેરવા, એ કેટલા? 5 મનત ફરી ગયા. પછી મંગળિયા કેટલા? વિસામાં. બધી વસ્તુ ચાર. કોઈ દિવસ વિચાર આવ્યો? દિશા ચાર, ભક્ત ચાર, આર્થ, યથાર્થી, જિજ્ઞાસુ અને જ્ઞાની. બધી જ વસ્તુ ચાર છે. 3 નહીં, 5 નહીં, 6 નહીં, 2 નહીં, ચાર જ કે